તો વલસાડના સરોણ સ્થિત ઓધવ ધામ ખાતે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી. સદગુરુ ભગવાન વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અંતર્ગત આયોજિત આ મંગલ પ્રસંગ પૂજ્ય સંત હરિદાસજી મહારાજના સાનિધ્યમાં સંપન્ન થયો હતો. હરિદ્વારના 90 વૈદિક બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર અને 501 દીવડાની મહાઆરતી સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ મહોત્સવમાં TV13 ગુજરાતીના ડિરેક્ટર દીપેશભાઈ ભાનુશાળી અને દીપકભાઈ કટારિયાએ સહપરિવાર પૂજન દર્શનનો લાભ લીધો હતો. સમાપન પ્રસંગે જાણીતા કલાકાર રાજ ગઢવીના સૂરના તાલે ઓધવ રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોની સાથે સંતો અને કથાકાર શરદભાઈ વ્યાસ પણ ઝૂમ્યા હતા. કચ્છી ભાનુશાળી સમાજ અને દક્ષિણ ગુજરાતના વિવિધ મંડળો દ્વારા આયોજિત આ મહોત્સવ પ્રસંગે સનાતન સંસ્કૃતિના સંસ્કારોનું સુંદર સિંચન કરવામાં આવ્યું હતું. તો 90 વૈદિક બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર ચાલતા હોય તે સમયે લોકોએ પણ દર્શનનો લાભ લીધો હતો. પૂર્ણાહુતિ નિમિત્તે આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે રાસ ગરબા રમતા વડીલો પણ જોવા મળ્યા હતા. TV13 ગુજરાતીના ડાયરેક્ટર દીપેન ભાનુશાળી સહિત દીપકભાઈ કટારિયા પણ આમાં ઉપસ્થિત રહ્યા હતા અને ઓધવધામ ખાતે યોજાયેલ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને સનાતનને ખાસ ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પૂર્ણાહુતિ નિમિત્તે આરતી સાથે પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અંદર સાઉથ ગુજરાત અને મુંબઈ સુધીના ભાવિક ભક્તો, કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ અને કચ્છી ભાનુશાલી સમાજના લોકોએ ખૂબ લાભ લીધો અને આનો લાહવો આજુબાજુના ગામોના લોકોએ પણ આમાં લાભ લીધો હતો. આ 9 દિવસનો કાર્યક્રમ ખૂબ ભક્તિમય વાતાવરણની અંદર અને સારી રીતે ઉજવવામાં આવ્યો અને જેને કારણે આજુબાજુના લોકોએ લાભ તો લીધો જ, પરંતુ આ જે વાતાવરણ એટલું બધું સારું થયું અને એનો જે પ્રતાપ છે એ આજુબાજુના ગામોના લોકોને પણ મળ્યો. એ માટે અહીંયા બહુ સુંદર આયોજન થયું હતું. નમઃ